રાજકોટમાં વરસાદે વિરામ લીધાને કલાકો થયા છતાં હજુ પણ પાણી ઓસર્યા નથી। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે। નેતાઓ હજુ પણ ઊંઘતા રહ્યા। લલુડી વોકડી વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। પાણી ઘૂસતા લોકો ભૂખ્યા અને તરસ્યા રહેવા મજબૂર થયા। ઘરવખરીનો સામાન પલળી જતા સ્થિતિ આકરી બની રહી છે। રાજકોટમાં વરસાદ પડ્યો। વરસાદને વિરામ લીધાને કલાકો વીતી ગયા છે, હજુ પણ પાણી ઓસર્યા નથી। નેતાઓ દ્વારા એક પણ વખત ચકાસણી કરવામાં પણ નથી આવી। શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। લોકો ભૂખ્યા અને તરસ્યા પોતાના ઘરે રહ્યા। આખી રાતનો ઉજાગરો કર્યો, કારણ કે પાણી ગમે ત્યારે વધી શકે છે। લોકોનું સ્થળાંતર પર પ્રોપર રીતે ન કરવામાં આવ્યું। સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। ભાવેશ, રાજકોટમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। વરસાદ રહી ગયો છે, કલાકો વીતી ગયા છે, હજુ પણ પાણી ઓસર્યા નથી। આખી રાત લોકો ભૂખ્યા અને તરસ્યા રહેવા મજબૂર બન્યા, પરંતુ તંત્રના પેટનું પાણી પણ ન હલ્યું। જે પ્રમાણે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ કરતા વધુ છે વરસાદ તે પડ્યો છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। જે રાજકોટના લલુડી વિસ્તાર છે, જે વોકડો લલુડી વિસ્તાર વોકડો કહેવામાં આવે છે, જે આખો વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લોકોના ઘરમાં છે તે પાણી ઘૂસી ચૂક્યા છે। ઘર વખરીનો સામાન છે તે આ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, કમર સુધીના પાણી છે તે આ વિસ્તારમાં ભરાયા છે। દર વખતે આ પ્રકારની સમસ્યા છે તે રાજકોટમાં જોવા મળતી હોય છે, ત્યારે આજે પણ આ જ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। લોકોના ઘરમાં જે છે પાણી તે ઘૂસ્યા છે અને લોકોને હાલ પાણી છે તે ઘરમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। શહેરના જે અલગ અલગ વિસ્તારમાં 10 ઇંચ જેટલો વરસાદ આવવા આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। રાજકોટમાં હજુ પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। એવામાં સતત વરસાદને લઈને હાલ જે કહી શકાય છે કે તંત્ર દ્વારા જે કામગીરી છે તો કરવામાં આવી છે, પરંતુ હજુ અનેક વિસ્તારો એવા છે જે પાણી ભરાય છે। આપણી સાથે સ્થાનિક છે। શું નામ છે તમારું? મોતીરામ હરી પ્રજાપતિ। શું કહેશો, આ વિસ્તારમાં કેટલું પાણી ભરાયું છે? ક્યાં સમસ્યા થાય છે? દર વર્ષે આજે આવ્યા હતા તંત્ર વાળા સ્થાનિકો કોઈ? એ આવ્યા હતા, પાણી ઉતરી ગયા પછી આવ્યા। પાણી હોય ત્યારે કોઈ ન આવે, પાણી હોય ત્યારે ન પાણી આવે ત્યારે કોણ આવે? ગળા સુધી ડૂબી જાય એવડું પાણી હાલતું હતું, અહીંયા ઉભું ન રહી શકું। અત્યારે કેટલા લોકો આ વિસ્તારમાં રહે છે? અત્યારે ઘણા લોકો રહ્યા, આટલું બધું વિસ્તાર બધા રહે જ છે। બધાને માલ પાણી કેટલા ધંધા વાળા બધા હતા, હાથા માટા માલ વૈરો બધો વિયો ગયો, પૈસા સામાન બધું તણાઈ ગયો। પાણીપુરીના લોટ પડ્યા હોય, બટેટા બધું વિયો ગયું। કઈ વ્યવસ્થા તમારી જમવાની કઈ કરી છે તંત્રએ? પાણી તો ઉપર કરી અત્યારે પાણી કાઢવાની આ વિસ્તારમાંથી કઈ વ્યવસ્થા કઈ? પાણી કાઢવાની કઈ વ્યવસ્થા નથી। દર વખતે આવું થાય છે? દર વખતે આવું જ છે। આજે કેટલો વરસાદ આ વિસ્તારમાં પડ્યો પછી આ પાણી ભરાણું? એ તો રાતે આપડે 12 વાગ્યાથી ચાલુ જ છે વરસાદ। 4 વાગે આ બધું પાણી આવ્યું, 3 વાગે 4 વાગે। જે પ્રમાણે સોનલ સ્થાનિકો કહી રહ્યા છે કે રાતે સતત વરસાદ પડ્યો હતો, જેના કારણે આ વિસ્તારમાં પાણી છે તે ભરાયું હતું। થોડું પાણી છે તે ઓસરી ગયું છે, પરંતુ સતત હજુ પણ અનેક જે ઘર છે, મકાનો છે તે પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। કમર સુધીના પાણી છે તે આ વિસ્તારમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે। સ્થાનિક તંત્ર માત્ર આવ્યું હતું, પરંતુ હજુ સુધી આ વિસ્તારમાંથી પાણી નિકાલ કરવાની કામગીરી છે તે કરવામાં આવી નથી। હવામાન વિભાગ દ્વારા સતત હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, એવામાં પાણી આવી રહ્યું છે। શું નામ છે તમારું? નિલેશભાઈ, સતત પાણી આવી રહ્યું છે આ વિસ્તારમાં, કેટલા સમયથી પાણી આવે છે? બપોર કેદું આવેલું છે પછી પાણી તો અત્યારે કઈ કાઢવાની વ્યવસ્થા છે પાણી? ના। જે પ્રમાણે સ્થાનિકો કહી રહ્યા છે કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા છે તે કરવામાં આવી નથી। માત્ર ને માત્ર ફોટા પડાવવા માટે નેતાઓ આવતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જ્યારે પાણી ભરાતું હોય છે ત્યારે જોવા મળતા હોય છે, પરંતુ હજુ પણ અનેક મકાનો, અનેક ઘર છે આ લલુડી વોકડી વિસ્તારના તે પાણીમાં ગરકાવ છે। ત્યારે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર 100% સવાલો ઉભા થઈ રહ્યા છે। જી સોનલ। જી ભાવેશ, આભાર તમામ વિગતો માટે।